મોરબી મહાનગરપાલિકા દ્વારા ફરી એકવાર ડિમોલિશન દૂર કરવાની કાર્યવાહી, મકાનો અને અનેક દબાણો દૂર કરાયા। મોરબી નગરપાલિકા દ્વારા ફરી એક વખત ડિમોલિશનની કામગીરી, અનેક મકાનો અને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી। મોરબી મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે નવલખી રોડનો વારો લેવામાં આવ્યો। આ રોડ ઉપરથી સવારથી મહાપાલિકાએ 2 જેસીબીના મદદથી દબાણો હટાવવાનું શરૂ કરી દીધું। મહાપાલિકા દ્વારા અગાઉ શણાળા રોડ, વાવડી રોડ, સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે તેમજ નટરાજ ફાટક પાસે દબાણો હટાવ્યા બાદ આજે વન વીક વન રોડ અંતર્ગત નવલખી રોડનો વારો લેવામાં આવ્યો, જેમાં કુબેરનગર પાસેથી દબાણ હટાવવાનું શરૂ કરવામાં આવ્યું। આ તકે રોડનો 80 ફૂટનો હતો, જેમાં 40 ફૂટ સુધી દબાણ આવી જતા રોડ 40 ફૂટનો થઈ ગયો હતો। આ મામલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરેએ જણાવ્યું કે નવલખી રોડ ઉપર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 1.5 કિલોમીટર વિસ્તારમાંથી દબાણો હટાવવામાં આવશે। આ રોડ R&Bનો કોમર્શિયલ દબાણો તેમજ દિવાલ અને શેડ અત્યારે તોડવામાં આવી રહ્યા છે। જે રહેણાંક દબાણો છે તેને નોટિસ આપવામાં આવી છે, જેમાં યોગ્ય જવાબ કે પુરાવા નહીં મળે તો તેને પણ તોડી પાડવામાં આવશે। બ્યુરો રિપોર્ટ અશોકભાઈ ખરચરિયા, કેમેરામેન મહેશ ખરચરિયા, મોરબી। મોરબી કોર્પોરેશન દ્વારા એવરી વેડનેસડે વન વીક વન રોડનો કાર્યક્રમ કરવામાં આવે છે, જેમાં શહેરના જે પ્રમુખ રોડ્સ છે એના ઉપર જેટલા પણ કાચા પાકા દબાણ ટેમ્પરરી આવી ગયા છે એ દૂર કરવામાં આવે છે। અને એના અંતર્ગત આજે નવલખી રોડમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમાં જે રોડની પહોળાઈ છે એ મેજર કરીને એમાં જેટલું દબાણ પ્રત્યક્ષ દેખાતું દબાણ છે એ અમે જોઈએ છીએ। એ સિવાય જે પાકું દબાણ છે એના માટે કાઉન્ટલિંગની ટીમ અમારી સાથે છે, એ પણ જ્યાં જરૂર જણાય ત્યાં નોટિસ આપીને આગળની કાર્યવાહી કરશે।